નમસ્કાર મિત્રો, આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રથમ પાર્ટ પૂરો કર્યો છે. આજે ચક્રવૃદ્ધિ વ્યાજના પાર્ટ 2ની વાત કરીશું અને એમાં થોડા ડિફરન્ટ ટાઈપ્સના દાખલા આપણે ગણીશું. મિત્રો, બીજો પાર્ટ જોતાં પહેલાં કમ્પલસરી બધાએ પહેલો પાર્ટ જોવો જરૂરી છે, જેથી તમને ખ્યાલ આવશે. ડાયરેક્ટ બીજો પાર્ટ જોશો તો કેટલીક વસ્તુઓ તમને ચૂકી જશો અને કેટલીક વસ્તુઓ તમને ખ્યાલ પણ આવશે નહીં. માટે કોન્સેપ્ટ વધારે ક્લિયર કરવા માટે તમારે પાર્ટ 1 જોવો જરૂરી છે. માટે દરેક મિત્રોએ પાર્ટ 1 જોઈ લેવો. મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ આજના પહેલા દાખલાથી. જો 2 વર્ષ માટે 5% વાર્ષિક ટકાવારી લેખે કોઈ રકમનું ચક્રવૃદ્ધિ વ્યાજ 2050 રૂપિયા હોય તો તે રકમ કઈ હોય? બરાબર છે, તો તે રકમ કઈ હશે? ચાલો જોઈએ મિત્રો. તો આપણે સક્સેસિવ મેથડથી આપણે આ દાખલો એકદમ સરળ રીતે ગણીશું. જુઓ મિત્રો, આપણને 2 વર્ષ આપ્યા છે. કેટલા વર્ષ આપ્યા છે? 2 વર્ષ. અને ટકાવારી કેટલી આપી છે? 5%. જો 5% આપ્યા હોય તો તમને ખબર છે સક્સેસિવ મેથડથી 5% વત્તા 5% વત્તા 25 ભાગ્યા કેવા થવાના? 100 થવાના. આપણે આ ભણી ગયા છીએ બરાબર. તો 5 ને 10.25% થવાના, 10.25% થવાના. તો હવે 10.25%ની જે વેલ્યુ છે એ જ આપણને આપી છે 2050. એ જ આપણને આપી છે 2050. તો રકમ પૂછી છે, મુદ્દલ પૂછી છે આપણે. તો મુદ્દલ આપણી કેટલા ટકા હોય? 100% હોય. મુદ્દલ કેટલી ટકા હોય? 100%. તો 100% એ કેટલા? બરાબર ધારીને જોશો ને તો આ 10-25ના ડબલ છે. 10-25ના ડબલ છે. તો આના પણ કેવા થવાના? ડબલ થવાના ને. આના પણ ડબલ થવાના. બરાબર છે. એટલે કેટલા થવાના? 200 થવાના અને પોઈન્ટના 2 મીંડા ચડી જવાના. એટલે 20,000 જવાબ આવશે. ના આવડે તો આ રીતે તો આપણે બધાને આવડે જ છે. ચાલો, નીચે શું આવશે? 10.25. પણ 10.25 નથી લખતા અને 100 ને આપણે ઉપર લઈ જઈએ છીએ. તો અહીં બરાબર ધારીને જોશો ને 10.25 એ 2 ઉડી જશે. તો જવાબ આવી ગયો આપણો 20,000. કેટલો જવાબ આવશે? 20,000. આપણા ઓપ્શનમાં ઓપ્શન એ 20,000 જવાબ આવશે. આટલી જ સરળ રીતે આપણે દાખલા ગણવાના છે. આગળનો દાખલો. જો 2 વર્ષ માટે 11% વાર્ષિક ટકાવારી લેખે કોઈ રકમ પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ 6,963 રૂપિયા હોય તો તે રકમ. સેમ દાખલો મિત્રો આગળ ગણો તેવા. જુઓ, અહીં જુઓ, 2 વર્ષ આપ્યા છે ને 11%. હવે 11% એટલે તમને મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે 11%ની વાત છે. તો 11% વત્તા 11% ગુણ્યા 121 અને નીચે 100. 11 દુ 22, 22 ને 1 23, મતલબ 23.21%ની વેલ્યુ આપણને આપી છે 6,963 રૂપિયા. તો આપણી મુદ્દલ કેટલા ટકા હોય? 100% હોય. તો આપણને મુદ્દલ શોધવાની કીધી છે. તો 6,963 ગુણ્યા 100 અને નીચે 23.21, પોઈન્ટ દૂર કરીએ છીએ અને 100 ને આપણે ઉપર લખી દઈએ છીએ. બરાબર ધારીને જોશો તો 23.21 થી 69.93 ત્રણે ઉડી જશે. એના 3 ગણા છે. બરાબર. હવે 3 ગુણ્યા 100 નો જવાબ આવશે 30,000. કેટલો જવાબ આવશે? 30,000. તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે, 30,000. બરાબર મિત્રો, આગળનો દાખલો જોઈશું. એક વ્યક્તિ કોઈ રકમને 10% વાર્ષિક ટકાવારી લેખે 10%, 2 વર્ષ, કુલ રકમ કેટલી થઈ જાય છે? 2420 થઈ જાય છે. કેટલી થઈ જાય છે? 2420. તો જોઈએ મિત્રો આપણે કે ભાઈ 10% એટલે કેટલા કહેવાય? તો 10% એટલે તમને બધાને ખબર છે 10 ને 10 20 અને 10 ને 100 21% થાય. કેટલા ટકા થાય? 21%. 21%ની વેલ્યુ આપણને આપી દીધેલી છે. ચલો, 21%ની વેલ્યુ આપણને આપી દીધેલી છે. 2420 આપી દીધેલી છે. કોની વેલ્યુ આપી છે ભાઈ? આપણને 121%ની વેલ્યુ આપી છે. કેટલાની? 121%ની વેલ્યુ આપી. સમજો ફરી આ દાખલો ધ્યાન રાખજો મિત્રો. અહીં 21%ની વેલ્યુ આપણને આપી નથી, પણ અહીં આપણને આપી છે 21. ટોટલ 21% એને વ્યાજ ભર્યું છે. તો ભાઈ 121% રકમ આપી દીધી છે. 121% 2420 થઈ જાય છે. તો આપણને તો મુદ્દલ શોધવાની છે. તો આપણી મુદ્દલ 100% હોય. હંમેશા મુદ્દલ કેટલા હોય? 100% હોય. બરાબર છે. તો જો આવી ગયો જવાબ આપણો 2420 ગુણ્યા 100 ભાગ્યા 121. ડાબી બાજુ હંમેશા નીચે લખવી જોઈએ. 121
દુ 242 ને 100 ગુણ્યા 20 એટલે કેટલા થઈ ગયા? 2000 થઈ ગયા. કેટલા થઈ ગયા? 2000 થઈ ગયા. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. રાજુ કોઈ રકમ 20% વાર્ષિક ટકાવારી લેખે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ આપે, જો 2200 રૂપિયા મળે તો તે રકમ શોધો. તે રકમ શોધો ભાઈ. 2200 રૂપિયા. ચલો 20% વાર્ષિક ટકાવારી લેખે 2 વર્ષ. 20% એટલે મગજમાં તમને હવે ખ્યાલ આવવો જોઈએ. 20 ને 20 40, 40 ને 4 44. 44%. કેટલા ટકા? 44% છે. 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ આપે તો 2200 રૂપિયા મળે છે. એનો અર્થ એ થયો કે ભાઈ 144% તમને આપી દીધેલા છે. કેટલા? 2200. તો ભાઈ આપણે તો મુદ્દલ કેટલા ટકા હોય? 100%. તો 100% એ કેટલા? એકદમ સરળ, એકદમ એક જ લીટીમાં જવાબ 2200 ગુણ્યા 100 ભાગ્યા 144. 144 બરાબર છે ભાઈ? ચાલો છેદ ઉડાડો. 144 2200 રૂપિયા મળે તો તે રકમ શોધો. ચક્રવૃદ્ધિ આપે છે. ચલો કંઈ વાંધો નહીં. ચાલો અહીંયા આવશે 1100. 1100 દુ 2200. અહીંયા આવશે 72. કેટલા આવવાના? 72. ચાલો કંઈ વાંધો નહીં. અહીંયા આવશે 36. અહીંયા આવશે 50. અહીંયા આવશે 18. અહીંયા આવશે 25. અહીંયા આવશે 25. હવે કોઈ છેદ ઉડાય જ મિત્રો? હા, હજી ઉડશે. ચલો ઉડાડો. અહીં આવશે 9 અને અહીં આવશે 550. 550 પોઈન્ટમાં જવાબ આવે છે, હે ને? પોઈન્ટમાં જવાબ આવશે. રાજુ કોઈ રકમ 20 ને 20 40, 40 ને 4 44 બરાબર છે. 144 એ 42%. 44% તો આપે તો 2200 રૂપિયા મળે તો તે રકમ બરાબર જ છે ભાઈ, કોઈ ભૂલ નથી. ચાલો તો 9 અહીં એનો મતલબ એ થયો 550 ગુણ્યા 25 ભાગ્યા 9. કોઈ ભૂલ થઈ રહી લાગે છે? 1 મિનિટ ઉભા રહો. 44%ની વેલ્યુ આપણને કેટલી આપી છે? 44%ની વેલ્યુ 2200. તો 100%ની વેલ્યુ કેટલી? તો 100%ની વેલ્યુ કેટલી? તો 2200 ગુણ્યા 100 ભાગ્યા 44. સરસ. 22 દુ 44 અને 2 50. 5000 રૂપિયા આવશે. કેટલી આવશે? 5000 રૂપિયા આવશે. ઓકે મિત્રો, ચાલો જવાબ આવી ગયો છે. આપણને અહીં વેલ્યુ આપેલી છે 44%ની કે ભાઈ 44% બરાબર 2200 રૂપિયા. તો 100% બરાબર કેટલી? 100% બરાબર કેટલી? તો આપણને વેલ્યુ મળે છે મુદ્દલની આપણા 5000 રૂપિયા. કેટલા રૂપિયા મળે છે? 5000 રૂપિયા. અહીં 44% બરાબર આપણે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 5000 રૂપિયા બરાબર. આગળનો દાખલો મિત્રો. 25000 રૂપિયાનું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 3 વર્ષનું 12% લેખે. તો મિત્રો તમને બધાને ખબર છે કે 2 વર્ષનું કેટલા થાય? 2 વર્ષનું કેટલું થાય? 12 ને 12 24 અને 24 ને 1 25. 25.44 થાય. 25.44 થાય અને 25.44 અને ફરી એક ત્રીજા વર્ષનું તો કેટલું થશે? તો આટલું થશે. 25 ને 12 37.44 થશે. 37.44 અને 25.44 ગુણ્યા 12 કરવા પડશે. 25.44 ગુણ્યા 12. તો 25.44 ગુણ્યા 12 કરીએ તો કેટલા મળે છે? આપણે 25.44 ગુણ્યા 12 બરાબર. 25.44 ગુણ્યા 12 કરતા આપણને મળશે 8 12 5 10 ને 1 3.0528. 3.0528 વત્તા 3.0528 તો 37 ને 3 કેટલા થવાના? 40. 40.4 થવાના, 9 થવાના અને 28 49 આટલા ટકાવારી મળે ભાઈ. આટલા ટકાવારી આપણે શોધવાની. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. હવે જુઓ, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. હવે ગણાઈ જશે. એનો અર્થ એ થાય કે આપણે 25000 રૂપિયાના આટલા ટકા શોધવાના. 40%. 25000 રૂપિયાના 40% આપણે શોધવાના બરાબર. તો શોધી નાખીએ ભાઈ. 40 49 28. 40.49 ને 28 બરાબર. ચાલો જોઈએ.
તો નીચે આપણે કેટલા આવશે? 10,000 આવશે. 10,000 આવશે. પોઈન્ટ આપણે દૂર કરી દઈએ. પોઈન્ટને આપણે શું કરી દઈએ? દૂર કરી દઈએ. તો 1 2 3 4 3 જશે. અહીં એક મીંડું રહેશે. એક મીંડું રહેશે. ઓકે, કશો વાંધો નહીં. ચલો, બરાબર ને? ચલો, અને ટકાના 100 લખવા પડશે આપણે. ટકાના 100 લખવા પડશે. ચાલો, કંઈ વાંધો નહીં. હવે જુઓ, 25 ચોક 100, 3 મીંડા, 1 2 3 404. ચાલો, 404 25 ગુણ્યા 404 કરીએ તો કેટલા મળે? 404 ગુણ્યા 25. એકમ દશકની શૂન્ય 8 0 8, 10ની શૂન્ય વધી પડી 1 1 અને 5 ચોક 20. શૂન્ય 8 ને 1 9 0 8 ને 2 10. 8 ને 2 10. ઓબ્વિયસલી મિત્રો અહીં જોવા જઈએ તો આ આંકડો આની નજીક આવે. જુઓ, એક્ઝેક્ટ આપણે પૂરો ગુણાકાર કરીએ તો 110% આ જવાબ આવશે એપ્રોક્સિમેશન મેથડથી. તો 10,091.8 એ આપણો રાઈટ આન્સર છે. 10,091.8 એ આપણો રાઈટ આન્સર છે. બરાબર મિત્રો, ખાસ આ વસ્તુ તમને ખ્યાલ આવી જાય ને, આ વસ્તુ આટલી વસ્તુ સમજી લીધી ને તો ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા તમે સેકન્ડમાં ગણી શકશો. આગળ જોઈએ મિત્રો, 10,000 રૂપિયાનું 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલી રાશિ થાય? વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે. ચલો, સરસ છે. 10,000 રૂપિયાનું 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલી રાશિ થાય? મતલબ કે વ્યાજ મુદ્દલ પૂછવામાં આવ્યું છે. વ્યાજનો દર વાર્ષિક છે, પણ વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે. ચલો, મને કહો, 1 વર્ષે વર્ષના 12% છે. 1 વર્ષના કેટલા છે? 12% છે. સમજો તમે, 12%. તો ભાઈ 6 મહિનાના કેટલા થાય? 6 મહિનાના કેટલા થાય? તો 12ના અડધા 6% થશે. કેટલા થશે? 6% થશે. આખા વર્ષના 12%, તો 6 મહિનાના 6%. ચલો, શું કહે છે ભાઈ? 1 વર્ષ લેખે. ચલો, 1 વર્ષ લેખે શોધવાના છે. 1 વર્ષ લેખે શોધવાના છે. ચલો, વ્યાજ દર 6 મહિને ઉમેરાય છે. 1 વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે? તો 2 વાર આવે. કેટલી વાર આવે? 2 વાર આવે. ચાલો, 6%નું સક્સેસિવ મેથડથી 6 6 12 અને 6 6 36. 6 6 12 6 6 36. 12.36% થશે. કેટલા થવાના? 12.36. ચાલો, 10,000ના 12.36% શોધી નાખીએ. 10,000ના 12.36% શોધવાના છે. તો 10,000 ગુણ્યા 1236 ભાગ્યા 100 અને ટકાના પણ 100. તો મને કે 1236. 1236 વત્તા તમારે મુદ્દલ આપેલી છે 10,000 વત્તા મુદ્દલ તમને આપેલી છે 10,000. આપણને વ્યાજ મુદ્દલ પૂછી છે. આપણને વ્યાજ મુદ્દલ પૂછ્યું છે. તો શું છે? 11,236. 11,236 રૂપિયા આપણને 6 વર્ષે વ્યાજ ઉમેરાતા મળતી કુલ 6 મહિને વ્યાજ ઉમેરાતા મળતી કુલ રાશિ 11,236 છે. ચાલો, આગળ જોઈએ. જો વ્યાજની ગણતરી દર 6 મહિને કરવામાં આવે તો રૂપિયા 1600 ઉપર 10% લેખે 1.5 વર્ષનું 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો દર 6 મહિને. ચાલો, એકદમ સરળ દાખલો છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દર 6 મહિને ઉમેરવામાં 1.5 વર્ષ મિત્રો, 1.5 વર્ષ કહે છે. 1.1 વર્ષની વાત છે. 1.1 વર્ષ આપેલા છે. ટકાવારી કેટલી છે? ટકાવારી 10% છે. બરાબર, અને મુદ્દલ આપણી 1600 છે. ચાલો, હવે તમે મને કહો કે 1.5 વર્ષ અને 6 મહિને, 1.5 વર્ષમાં 6 મહિના કેટલી વાર આવે? તો 3 વાર આવે. કેટલી વાર આવશે? 3 વાર આવશે. તો ભાઈ આખા વર્ષનું 10% છે. તો 6 મહિનાનું કેટલું થવાનું? 6 મહિનાનું કેટલું થવાનું? 5%. 6 મહિનાનું કેટલા થવાનું? 5%. અહીં પણ લખી દઉં છું કે ભાઈ 1 વર્ષના 10% છે ને, તો 6 મહિનાના કેટલા થવાના? 6 મહિનાના કેટલા થવાના? 5% થવાના. કેટલા ટકા થવાના? 5% થવાના. હવે 1.5 વર્ષમાં 3 વાર આવે તો ભાઈ 5% આપણે 3 વર્ષની સક્સેસિવ મેથડથી ગણી નાખીએ. તો ભાઈ પહેલું તમે 5 વર્ષનું 2% લેખી કેટલું થવાનું? તો 5 ના 5 10, 10 ના 5 10.25 થવાનું. 10.25 થવાનું. અને 10.25 અને 5નું કેટલા થવાના? 5%ના કેટલા થવાના? તો 10.25 ને 5, 10 ને 5 15.25. કેટલા થવાના? 15.25 થવાના. 10 ને 5 15.25 થવાના. અને આ બાજુ 10
25 ગુણ્યા 5 થવાના, ગુણ્યા 5 થવાના, બરાબર, ગુણ્યા 5 થવાના, ક્લિયર. અને નીચે કેટલા મીંડા થવાના? નીચે 10,000 એટલે વત્તા 0.5125 થવાના, 0.5125 થવાના. ચાલો 0.5125, હવે 15.25 ને 51.25 થવાના, 15 પોઈન્ટ 5 ને 2 7, 5 ને 1 6, 76.25 થવાના. કેટલા થવાના? 76.25. તો શોધી નાખો મિત્રો. તો 1600 ઉપર 10% ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચલો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય આપણું, આટલું ચક્રવૃદ્ધિ વ્યાજ 1600ના 15.7625% આપણને શોધવાના છે, બરાબર. 1600ના 15.7625% આપણને શોધવાના છે. ચલો કેટલા થશે? ચાલો શું કરીશું? 4 મીંડા છે એટલે નીચે લઈ લઈએ. ચાલો પોઈન્ટ દૂર કરી દઈએ, પોઈન્ટ દૂર કરીએ. હવે ઉડાડવા માંડો. ચલો ઉડાડવા માંડો. ચલો ઉડાડીશું. કેટલા ઉડાડીશું ભાઈ? તો આપણે પહેલાં તો 2 ઉડાડી દઈએ. આ 2 ઉડાડી દીધા, આ 2 ઉડાડી દીધા, બરાબર. 15.7625 ભાગ્યા 10,000. ચાલો બીજું શું ઉડે એવું છે આમાંથી? મિત્રો આમ જોવા જઈએ ને તો 15%, સમજો એપ્રોક્સિમેટથી ગણવું હોય ને તો એપ્રોક્સિમેટ ભાઈ 1600ના 15% કેટલા થાય? 1600ના 10% અને 1600ના 15%. તો 15% લેખે જોવા જઈએ ને તો તમને ઇઝી ગણવા, આપણે દાખલો ગણો 1600 ગુણ્યા 1600ના 15% જ આપણે શોધીએ. 15 ભાગ્યા 100, બરાબર. 15 દાણ 225, 225માં ઉમેરો 240, સમથિંગ 240, 240થી વધારે થવા જોઈએ, 240થી વધારે થવા જોઈએ. એટલે એપ્રોક્સિમેટ હજી 1%, 76% એટલે સમથિંગ 1%, 1%થી થોડું ઓછું. એટલે માની લો કે 1% લઈએ, 16નો 1%, 16નો 1%થી એ થોડું ઓછું, 16ના 1%થી પણ થોડું ઓછું જોઈએ ને તો મને ભાઈ આ એક ઓપ્શન દેખાય છે કે જે જવાબ આવી શકે. આ એક ઓપ્શન દેખાય છે કે જવાબ આવી શકે. 248.5%. બરાબર ધારીને જુઓ તો એપ્રોક્સિમેશન મેથડના આધારે 248.5. અહીં જોવા જઈએ તો 15નો વર્ગ 225, 225માં 15 ઉમેરીએ એટલે 240 થાય. હજી 0.76% તમારે શોધવા હોય તો શોધી લેજો કે ભાઈ 1600ના 0.76% આપણે શોધવા જઈએ ને, 0.76% શોધવા જઈએ ને તો આટલા મળે આપણને. એપ્રોક્સિમેટ 8ની આસપાસ સમથિંગ મળે. જુઓ, ધારીને જુઓ, એપ્રોક્સિમેટ 8ની સમથિંગ આસપાસ મળે. એટલે 248.5% આપણો રાઈટ આન્સર છે, બરાબર. ભાઈ પરીક્ષામાં આવી બુદ્ધિ દોડાવી દેવાની. પછી ચાલો 2000 રૂપિયાનું 9 માસનું 4%ના વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? વ્યાજ ત્રિમાસિક ઉમેરવું, વ્યાજ ત્રિમાસિક ઉમેરવું. ચાલો જોઈએ. 20,000 રૂપિયા 9 માસ 4% વાર્ષિક દરે. ચાલો આપણને 20,000. હવે ભાઈ મિત્રો કહો કે ભાઈ વર્ષમાં 9 માસ 3 મહિના, બરાબર. 3 મહિના કેટલી વાર આવે? તો 4 વખત આવે. કેટલી વખત આવે? 4 વખત આવે. પણ આપણને અહીં 9 માસનું જ શોધવાનું કીધું છે. કેટલા માસનું કીધું છે? 9%. હવે મને કહો કે એક વર્ષના 4% છે, વર્ષના 4%, તો 6 મહિનાના કેટલા ટકા થવાના? 6 મહિનાના કેટલા ટકા? 2% થવાના. અને 3 મહિનાના કેટલા ટકા થવાના? 3 મંથના કેટલા ટકા થવાના? 3 મહિનાના પણ કેટલા ટકા થવાના? 1% થવાના. કેટલા થવાના? અડધા થઈ જવાના, 1% થવાના, બરાબર. હવે એમ કહે છે કે ત્રિમાસિક ઉમેરવું. હવે 1% લેખે જોવા જઈએ તો 1 ને 1 2, 1 ને 1 2, બરાબર છે. 2.001 થવાના, 2.01 થવાના. સોરી, અહીં ભૂલ થઈ, 2.01 થવાના ને. ચાલો તો 2.01, બરાબર, વત્તા 1 કરીશું, વત્તા 1, ફરી 1%નું આપણે અલગથી કરીએ. ચાલો 2 ને 1 3.01, 3.01, બરાબર. અને 2.1 ગુણ્યા 1 ભાગ્યા 100 થવાના, ભાગ્યા 100 થવાના. તો 100 નીચે આવવાના, 100 નીચે આવવાના એટલે 0.2011 થવાના. કેટલા થવાના? 0.2011 થવાના. આ બંનેનો સરવાળો મારીએ તો 3.21, બરાબર છે, 2.1211 થવાના. ચાલો શોધી નાખીએ. હવે 20,000ના ભાઈ 20,000 રૂપિયાના આટલા ટકા શોધી નાખો. તો 20,000ના 3.21,
20,000 રૂપિયાના 3.211%. નીચે કેટલા આવવાના? 4 0 આવવાના. કેટલા 0 આવવાના? 4 0 આવવાના. ચાલો તો ભાઈ કેટલા ટકા આવવાના? અને ટકાના 100 મૂકીશું ને આપણે. ચાલો ટકાના 100 નીચે મૂકી દઈએ. ચાલો તો જોવા જઈએ તો આપણો જવાબ એકદમ નજીક છે. 4 મીંડા જતા રહેવાના. ચાલો 32ના 11ના ડબલ થવાના, 32ના 64 થવાના અને નીચે 100 થવાના. નીચે 100 થવાના. બરાબર. તો 442 આપણે 1 મિનિટ શું થયું? હા 4%, 9 માસના 4%, 2% બરાબર છે. 3 મહિને 1 ને 1 2.01 બરાબર છે. અને 2.01 થી 2 ને 1 3.01 બરાબર છે. રાઈટ છે, એક્ઝેક્ટ છે, કોઈ ભૂલ નથી. તો 20,000 રૂપિયાના આપણે 3.211%. હા સોરી મિત્રો, અહીં 3. ભૂલ્યા ને 32,111. ઓકે બરાબર. 32,104. ચલો ઓકે. તો કેટલા આવશે જવાબ ભાઈ? 10,000 આ બાજુ આવવાના. બરાબર છે. 10,000 નીચે 100 આવવાના. ચાલો ડબલ કરાવવાના. 3264 તો 100 એટલે ઓલમોસ્ટ મિત્રો આપણો જવાબ આવશે 642.2%. 642.2%. પણ અહીં છે નહીં ભાઈ મિત્રો, છે નહીં. એટલે આપણો જવાબ 642. એ લખી દઈએ આપણે, ABCD. આપણો આન્સર આવશે 642.2%. ઓપ્શન નથી મિત્રો. બરાબર. કારણ કે આપણો એક્ઝેક્ટ જવાબ આટલો આવશે, 642.2 સમથિંગ આવશે. બરાબર. ચાલો આગળનો દાખલો જોઈશું. 16,000 રૂપિયાનું 9 માસનું સેમ દાખલો, એકદમ સેમ દાખલો. વ્યાજ 20% છે. 9 માસનું 20%. વાર્ષિક દરે ત્રિમાસિક. ચલો મને કહો કે 1 વર્ષના 20%, તો 6 મહિનાના કેટલા? 10%. 6 મહિનાના 10%, તો 3 મહિનાના કેટલા? 5%. બરાબર. ચલો 9 માસનું શોધવાનું છે એટલે 3 વાર થવાનું. 5%, 5% લખે. 5%, 5%, 5% અને 5% લખે. 3 વાર શોધવાનું. તમને ખબર છે કે 2 માસનું કેટલું થાય છે? 5 ને 5 10, 10.25 થાય છે. 10.25 થાય છે. અને 10.25% પછી બીજા 5%નું શોધવાનું છે. તો 10.25% એટલે 10 ને 5 15.25. તમને ખબર હોય તો 15.7651 થશે. કેટલું થશે? 15.7651. ચલો 16,000નું 15.651% લખી દઉં. 16,000 રૂપિયાના 15.7651%. ચલો મિત્રો પોઈન્ટ દૂર કરીશું. તો નીચે કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. કેટલા મીંડા આવશે? 4 મીંડા. ચલો જે ઉડતું હોય ઉડાડી દો. તો ભાઈ આ 2, આ 1 3 ને 1 3 ઉડી ગયા. ચલો હવે જુઓ 16 ને 15 7651. બરાબર. 7651. 16 ને 15 કેટલા થવાના? 16 ને 15 આ બંનેનો ગુણાકાર કરીએ તો 16 અને 15 7651 ગુણ્યા 16 કરીએ. આપણને એક્ઝેક્ટ જવાબ લાવવો હોય તો આપણે ગુણાકાર કરી દઈએ. 0 1 5 6 7 5 1 6 0 39 નો 9 વધે 6 7 42 45 નો 5 વધી પડી 6 6 35 ને 44 ચોગડું વધી પડી 4 4 10. ચાલો 6 1 4 12 12 6 અને 26 બસ 26 22 416 ભાગ્યા 1000. 26 22 416 ભાગ્યા 1 2 ને 3 મીંડા 1 2 ને 3 2622.416. 2622.416 જવાબ આપણો આવશે ભાઈ 2622.416 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. શું શોધવાનું છે ભાઈ? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે આપણે. બરાબર. તો 2622.416 ઓપ્શનમાં મિત્રો ભૂલ આવેલી છે અહીં. બરાબર. ચાલો આગળ જોઈશું. એક રકમ 6 વર્ષ માટે સાદા વ્યાજના ચોક્કસ દરે મૂકવાથી 60% જેટલો વધારો થાય છે. તો આ જ વ્યાજના દરે 15,000નું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?
ચાલો 6 વર્ષ માટે સાદા વ્યાજના દરે 60%, સાદા વ્યાજના દરે. હવે સમજો મિત્રો, સાદું વ્યાજ આપ્યું છે. કયું વ્યાજ આપ્યું છે? સાદું વ્યાજ. સાદું વ્યાજ આપ્યું છે. 6 વર્ષ આપ્યા છે. 6 વર્ષ આપ્યા છે અને 60% થાય છે. કેટલા ટકા થાય છે? 60%. તો જોતા જ ખબર પડે આપણને કે ભાઈ 6 વર્ષે 60%. સાદા વ્યાજમાં વ્યાજનો દર અચળ રહે, બદલાય નહીં. તો તમને તરત ખબર પડી જાય કે 6 વર્ષમાં 60% થાય છે. એનો અર્થ એ થાય કે વર્ષમાં 10% છે. વ્યાજ કેટલું છે? 10% છે. તો તમારા વ્યાજનો દર મળી ગયો, આર બરાબર 10%. તો શું કહે છે? એટલા જ વ્યાજના દરે 1500નું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કહે છે. તો 10% લેખે 3 વર્ષના 10% 3 વર્ષના કેટલા થશે? તો તમને ખબર 10%, 10% અને 10%. તો આપણે જાણીએ છીએ આના 21 થવાના અને આ 10%. બરાબર. તો 21, 10 ને 10 20, તો 20 ને 10 કેટલા થવાના? 31 થવાના સમથિંગ. અને 31 પોઈન્ટ 21 દાન 210, 21 દાન 210, 210 ભાગ્યા કેટલા થવાના? 100 થવાના. કેટલા થવાના? 100 થવાના. ચલો, તો 2.1 બીજા કેટલા મળવાના? વત્તા 2.1 મળવાના. 31 ને 2 33.1 થવાના. તો આના 15,000ના 33.1% આપણે ગણી લઈએ. 15,000ના 33.1% આપણે શોધવાના છે. મિત્રો, આ વસ્તુ સમજ્યા ને તમને? આ x પ્લસ વાય XY અપોન 100 ના કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. આ એ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. તો ચાલો 15,000ના 33 પોઈન્ટ સમથિંગ. તો તમને જોતા જ ખબર પડે ભાઈ, 15,000 ગુણ્યા 331 ભાગ્યા કેટલા થવાના? 10 થવાના. અને નીચે ટકાના કેટલા આવવાના? 100 આવવાના. કેટલા આવવાના? 100 આવવાના. ચાલો, સીધા જવાબ 3 મીંડા જતા રહેવાના, 3 મીંડા જતા રહેવાના. ચાલો, 331 એટલે 3310, 3310 અને 5 એકા 5, 5 તારી 15 નો 5 રો વધી પડી, 5 તારી 15 ને 1 16, 15 ને 1 16, 5 6 9 4, 4,965, 4,965. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. આગળનો દાખલો જોઈશું મિત્રો. 3600 રૂપિયા 16.2% લેખે વાર્ષિક ટકા એટલે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ ભાગો. ચલો, ઓકે, નો વરી. 16.2%. ચાલો, અહીં જોઈએ 16.2%. કોઈ કહેશે મને આને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખીશું? આ મિશ્ર અપૂર્ણાંક. 48 50 ભાગ્યા 3% થાય, 50 ભાગ્યા 3% થાય. અને 50 ભાગ્યા 3%ને આપણે લખવું હોય તો કેવી રીતે લખીશું? 50 3 ગુણ્યા 100 થાય, 50 દુ 100 ઉડી જશે એટલે 1 ભાગ્યા 6 થાય. એનો અર્થ એ થાય કે 16.2% એટલે 1/6 થાય. 1/6 થાય. સમજો તમે, 1/6 થાય. યાદ રાખજો, 1/6. હવે જોઈએ, આને આપણે રેશિયો મેથડથી ગણીએ. 1/6 થાય. કેટલા ટકા થાય? 1/6 થાય. તો આને આપણે જોઈએ ને, રેશિયો મેથડથી ગણવા જઈએ ને તો આપણને શું જવાબ મળે છે? ચલો જોઈએ. 2 વર્ષ માટે ગણવાનું છે. કેટલા વર્ષ માટે ગણવાનું છે? 2 વર્ષ માટે ગણવાનું છે. ચાલો, 16.1/6 થાય. એ 1/6નો અર્થ એ થાય કે મારું મુદ્દલ 6 રૂપિયા હશે તો મારું વ્યાજ મુદ્દલ બરાબર છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે તે 6 ને 1 7 રૂપિયા થશે. આવું કેટલી વાર છે? 2 વાર છે. કેટલી વાર છે? 2 વાર છે. ક્લિયર? તો 6 36 અને 70 49 થવાના. કેટલા થવાના? 49 થવાના. ચાલો, કંઈ વાંધો નહીં. હવે જોઈએ, હવે શું આપેલું છે આપણે? નહીં, અહીં શું આપેલું છે? મુદ્દલ આપેલું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો 36 અને 49, 36 ને 49 વચ્ચે કેટલો ડિફરન્સ આવે છે ભાઈ? તો 36 ને 10 46, 13નો ડિફરન્સ આવે. કેટલો 13નો. તો ગણાઈ ગયો મિત્રો. ચાલો આપણે જોઈએ તો શું આપેલું છે? 3600 આપેલું છે. આપણને મુદ્દલ આપેલું છે. અહીં આપણી મુદ્દલ કેટલી છે? 36. આપણે વ્યાજ શોધવાનું છે. વ્યાજ એટલે ડિફરન્સ મૂકી દઈએ આ બંનેનું 13%. તો તમે જોઈ લો, 100 આવશે અને 13 ગુણ્યા 100, 13 ગુણ્યા 100 એટલે જવાબ આવી ગયો આપણે 1300 રૂપિયા. કેટલા રૂપિયા? 1300 રૂપિયા. હવે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ક્લિયર?
મિત્રો બહુ સરળ આ રેશિયો મેથડથી ગણ્યો આપણે. ચાલો આગળ જોઈએ. ફરી સેમ દાખલો છે મિત્રો, એ પ્રકારનો દાખલો છે. 6400 રૂપિયાનું 12.1 ચાલો 12.1 એટલે તમે ચલો મને કહો કેટલા ટકા થાય? 12.1 12 દુ 24 ને 25 કેટલા ટકા થાય? 25 અને 25 નંબર કેવી રીતે લખાય છે? 25 2 ગુણ્યા 100, 25 એ 4 ઉડશે એટલે 1/8 થવાના. કેટલા ટકા થવાના? 1/8. એનો અર્થ એ થાય કે ભાઈ મારું મુદ્દલ 8 રૂપિયા હશે ને તો મારું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે? 9 મળશે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો ફરી 8 લખીશું અને અહીં 9 લખીશું. 88 કેટલા થવાના? 64 થવાના. આ બંનેનો ગુણાકાર થશે, આ બંનેનો ગુણાકાર થશે, આ બંનેનું શું થવાનું? ગુણાકાર થશે અને આ બાજુ 81 થવાનું. બરાબર. શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. ચાલો મુદ્દલ શોધવા આપ્યું છે શું? 6400 રૂપિયા. તો કંઈ વાંધો નહીં, આપણે 6400 રૂપિયા લઈ લઈએ. આપણા 6400 રૂપિયા નીચે મુદ્દલની નીચે મુદ્દલ મૂકીશું. આ મુદ્દલ મૂકવું પડશે નીચે. ચાલો શોધવાનું છે શું? તો શોધવાનું છે આપણે ઓકે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપણું કેટલું છે? 81 છે. 64 ઉડી જવાના તો 8000 રૂપિયા આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થવાનું, જે ઓપ્શન બીમાં જવાબ આપેલો છે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ જોઈશું મિત્રો. સેમ દાખલો છે ભાઈ. 27000 રૂપિયાનું 33.1 જોઈએ. હવે 33.1 33.1 અર્થ થાય તેના 100/3. 100/3. હવે અમારે ટકા દૂર કરવા હોય તો આવું લખવું પડે. 100 ગુણ્યા 3, 100 ઉડી જવાના તો કેટલા થવાના? 1/3 થવાના. 1/3. એનો અર્થ એ થાય કે મારી મુદ્દલ પી 3 રૂપિયા હશે તો ચક્રવૃદ્ધિ વ્યાજ હશે 3 ને કેટલા રૂપિયા થવાના? 4 રૂપિયા. આવું કેટલા વર્ષ માટે? 2 વર્ષ. 3 અને 4 રૂપિયા થવાના. ચલો 3 તરી 9 અને ચોખ્ખું 16. ચાલો 9 થી 16 જવાનું છે તો 9 ને 1 10, 7 થવાના. ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે એટલે આપણે ડિફરન્સની જરૂર નથી. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો ચાલો કેટલા આપ્યા છે? 27000. કેટલા આપ્યા છે? 27000. આપણી અહીં મુદ્દલ કેટલી છે? આપણી અહીં મુદ્દલ 9 છે તો 9 લખીશું. અને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલી છે? 16 છે તો આપણે 16 લખીશું. 16 કેવલ 16 લખીશું ભાઈ. 16 નહીં, 16 લખીશું. તો 9 તરી 27, 16 તરી 48 અને 3 0. 48000 આપણી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આગળનો દાખલો. 27000 રૂપિયાનું 33.1 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ. હવે 3 વર્ષ જોઈએ મિત્રો. 33.1 હમણાં હાલ આપણો દાખલો ગણ્યો હતો કે 33.1 એટલે કેટલા ટકા થાય? તો 1/3 થાય. કેટલા થાય? 1/3 થાય. એનો અર્થ એ થાય 1/3 થાય એનો અર્થ એ થાય કે મારી 3 રૂપિયાની મુદ્દલ હોય તો મને કેટલા રૂપિયા મળશે? 4 વાર. આવું કેટલા વર્ષ છે? 3 વર્ષ છે. તો આપણે 3 વાર કરવું. 3 તરી 9 તરી 27 અને ચોખ્ખું 16 ચોક 64. ક્લિયર? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. વ્યાજ મુદ્દલ શોધવાનું છે. આપણને આપી દીધેલું છે મુદ્દલ. થશે કેટલું? 27000 રૂપિયા ભાગ્યા આ કેટલા આવશે? નીચે 27 આવશે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એટલે 64. આપણે 64 મૂકવા પડશે. તો 27 ઉડી જશે, 1000 વધ્યા તો 64 અને 3 0. 64000 રૂપિયા આવશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો સેકન્ડમાં જવાબ આપી રહ્યા છે. સેકન્ડમાં જવાબ આવી રહ્યા છે જો તમે આ કોન્સેપ્ટ સમજતા હો તો. ચાલો જુઓ. 14 98 ને આ જુઓ 14.2 ફરી લખું છું તમારા માટે. 14.2 અને કેવી રીતે લખીશું? 14 98 100/7 થવાના. 100/7 એનો અર્થ એ થવાનો 100 ઉડી જવાનો એટલે 1/7. એનો અર્થ એ થવાનો કે ભાઈ મારી મુદ્દલ 7 રૂપિયા હશે તો મને ચક્રવૃદ્ધિ વ્યાજ હશે 8 રૂપિયા મળશે. આવું કેટલા વર્ષ છે? 2 વર્ષ છે. કેટલા વર્ષ છે? 2 વર્ષ છે. ક્લિયર? તો 70 49 થવાના અને 88 કેટલા થવાના? 64 થવાના. શું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. તો આપણે શું લેવો પડશે? ડિફરન્સ લેવો પડશે. 49 ને 1 50, 11 ને 4 કેટલા થવાના? 15 થવાના. કેટલા થવાના? 15. ચાલો આપણો ડિફરન્સ 15% છે. આપણને આપીશું શું? મુદ્દલ આપ્યું છે 9800 ભાગ્યા કેટલા આવશે? પી 49 અને ગુણ્યા 15. 49 દુ 15 દુ 30, 3000 રૂપિયા આવશે. જવાબ કેટલો આવશે?
3000 રૂપિયા. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો બહુ સેકન્ડમાં જવાબ આવી રહ્યા છે, એકદમ સેકન્ડમાં દાખલાના જવાબ આવી રહ્યા છે. આગળનો દાખલો 14.2 પ્રાચી રકમને 2 વર્ષે ચક્રવૃદ્ધિ કુલ રકમ 6400 રૂપિયા થઈ જાય તો તે વ્યાજ રકમ શું? કુલ રકમ 6400 થઈ જાય, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ આપી દીધેલું છે અહીં. ચાલો જોઈએ. 14.2 14 સત્તા 98 1 સત્તાંશ લખાય. આને કેટલા લખાય? 1/7 લખાય. 1/7. એનો મતલબ એ થાય કે મારી મુદ્દલ પી 7 રૂપિયા હોય ને ત્યારે 8 રૂપિયા મળે. અને આવું કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. 77 49 88 64. ડિફરન્સ 15 છે. આપણે જરૂર નથી બાપા, ચાલો ડિફરન્સની જરૂર નથી. આપણે વ્યાજ મુદ્દલ પૂછીએ. અહીં આપણે શું આપ્યું છે? આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આપ્યું છે. અહીં આપણું એમાઉન્ટ કેટલી છે? 64 છે. ચાલો શું શોધ્યું છે? આપણે શોધવાનું છે શું? રકમ મુદ્દલ શોધવાની છે. મુદ્દલ આપણી 49 છે. કેટલી છે? 49 છે. 49 છે એનો મતલબ 4900 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 4900 રૂપિયા આવશે. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. આગળ જોઈએ. સોનલ કોઈ રકમને 16.72 2 વર્ષે ચક્રવૃદ્ધિ 49. સેમ દાખલો મિત્રો, સેમ દાખલો. 4900 રૂપિયા થાય. સેમ દાખલો. આ દાખલો પ્રેક્ટિસ માટે તમારે જાતે ગણવાનું રહેશે. બરાબર? સેમ દાખલો હમણાં આગળ મેં ગણાવ્યો એવો સેમ દાખલો. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. ચલો આગળ જોઈશું. કવિ 1000 રૂપિયાની 3 વર્ષની ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 10% અને ત્રીજા વર્ષે 50% વાર્ષિક દરે રોકાણ કરે છે તો તેને કુલ કેટલું તેને ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવ્યું હશે? ચાલો જોઈએ. ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજ 10%, 10% અને 50%. એમ કહેશે ભાઈ 10% પહેલા વર્ષે, 10% બીજા વર્ષે અને ત્રીજા વર્ષે કેટલા ટકા? 50%. કેટલા ટકા? 50%. ચાલો જોઈએ. આપણે સક્સેસિવ મેથડનો ઉપયોગ કરીશું. 10 ને 10 20 અને 10 ને 21% થવાનું અને આ બાજુ 50%. ચાલો અને 50 અને 21%નું 21 ને 50 કેટલા થવાના? 71 થવાના. 71 થવાના અને 50 ગુણ્યા 21 એ 50 ગુણ્યા 21 1050 થવાના. નીચે કેટલા થવાના? 100 થવાના. 10.50 10.50 બીજા અહીં મળવાના. ચાલો એના આ બંનેનો સરવાળો થવાનો. 71 ને 10 કેટલા થવાના? 81.25 થવાના. કેટલા થવાના? 81.25%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મેળવ્યું હશે એ પૂછ્યું છે. તો 1000 રૂપિયાના 81.50% શોધી નાખીએ. 1000 રૂપિયાના 81.25% આપણે શું કરવાના છે? શોધવાના છે. રાઈટ? ચાલો ટકાના 100 નીચે મૂકીશું. ઓકે, મૂકી દીધા. ચાલો તો કેટલો જવાબ આવશે? જોતા જ ખબર પડે છે મિત્રો કે કેટલો જવાબ આવશે. બરાબર છે ને? 71. રાઈટ. 10.50. 10.5 કરીએ તો બી ચાલે. ના 10.5 કરીએ તો બી ચાલે. અહીં ભાઈ 10.5 કરશો તો બી ચાલશે. એક મીંડું ઉડાડી દેશો તો ભાઈ બરાબર છે. કોઈ જરૂરત છે નહીં એને 10.50. બરાબર? 10.50 25 કર્યા છે મેં અહીં ભૂલ છે. 10.50 એટલે 71 ને 10 81.50 આવે. કેટલા આવે? 81.50 આવે. 81.50. ચાલો મીંડું ઉડાડ. જોતા જ ખબર પડે કે 815 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે છે? 815 રૂપિયા આવશે. ભાઈ આ જોઈ લેજો ખાલી. આ ગુણાકારમાં અહીં આપણે લખવામાં ભૂલ કરી હતી. 815 રૂપિયા આવશે. ઓપ્શન બીમાં 815 રૂપિયા આપેલા છે. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો આગળ જોઈએ. મનુ 5000 રૂપિયાની 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરે છે. જો પહેલા 10%, બીજા 20% અને 30% વર્ષે રોકાણ કરવામાં આવે તો વ્યાજ શોધો. ચલો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું પૂછ્યું છે. 10%, 20%, 30%. ચાલો રેશિયો મેથડથી ગણવું. ચલો આગળની સક્સેસિવ મેથડ છે કે 10%. ચલો પહેલાં 10%. 10%નો અર્થ એ થાય, 10%નો અર્થ એ થાય કે તમને ખબર છે કે 10 રૂપિયા ઉપર કેટલા રૂપિયા વ્યાજ મળશે? 11 રૂપિયા મળશે. કેટલા રૂપિયા વ્યાજ મળશે? 11 રૂપિયા મળશે. કેવી રીતે? તો 10%. તો 10%ને લખવા હોય તો શું લખાય? 10/100 લખાય. ટકાવારી દૂર કરવાનું તો 1/10. તો 10 મારી મુદ્દલ. તો વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ 1 રૂપિયો ઉમેરાશે. 10માં કેટલા રૂપિયા ઉમેરાશે? 1 રૂપિયો ઉમેરાય એટલે કેટલા થાય? 11 રૂપિયા થાય. એવી રીતે લખ્યું. ચલો બીજા વર્ષે 20%. તો 20/50 20/50 તો 5 રૂપિયે 6 રૂપિયા મળશે. અને ત્રીજા વર્ષે 30%. તો 30/100 30/100 એનો અર્થ થયો 10 રૂપિયા ઉપર કેટલા રૂપિયા મળશે? 13 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 13 રૂપિયા. આવું 3 વર્ષ માટે છે. તો શોધી નાખ્યું. ચાલો 10 10 100 અને 5 કેટલા થવાના? 500 થવાના. કેટલા થવાના? 500 થવાના. હવે જુઓ 13 × 78 13 × 78 અને 78 × 11 78 × 11
બરાબર. તો 78 ગુણ્યા 11 તમને ખબર જ છે. ચલો આ પહેલાં 8ના 8, 8 ને 7 15નો 5 વધી પડી 1, 7 ને 1 858. કેટલા થવાના? 858 થવાના. ચાલો શું શોધવાનું છે? તમે તો વ્યાજ શોધવાનું છે. શું શોધવાનું છે? વ્યાજ શોધવાનું. તો ડિફરન્સ લેવો પડશે. ડિફરન્સ કેટલો થાય? 358. 358 છે. ચલો આપણે શું આપેલા છે? તો આપણને 5000 રૂપિયા મુદ્દલ આપેલી છે. તો મુદ્દલ આપેલી હોય તો મુદ્દલના નીચે મુદ્દલ લખવી પડે. તો 500 આવશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે એટલે આપણે 358 ડિફરન્સ લેવો પડશે. 358 તો 5 5 બરાબર. 500 અહીં 10 આવશે. 3580. 3580 આપણો જવાબ આવશે. ઓપ્શનમાં 3580. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો જોયા, 1 સેકન્ડમાં જવાબ આપી રહ્યા છે. સક્સેસિવ મેથડ અને આપણે રેશિયો મેથડ બંને મેથડથી આપણે આ દાખલા ગણી શકીએ છીએ. 10,000 રૂપિયાને 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કરવામાં આવે છે. પ્રથમ વર્ષે 10%, બીજા વર્ષે 25% ને ત્રીજા વર્ષે 20%. હવે જુઓ 10% એટલે તમને તરત મગજમાં આવવું જોઈએ. 10% એટલે તરત તમને મગજમાં આવું. રેશિયો મેથડથી ગણાવું છું મિત્રો. જુઓ તો 10 એ 11 રૂપિયા મળે છે. 5 એ કેટલા રૂપિયા મળે? 6 રૂપિયા મળે 20%માં. હવે 25% તો 4 એ કેટલા? સોરી, અહીં 25% મિત્રો. એટલે આપણે અહીં થોડું અલગ આવશે. 25% છે ને, 25% આવે તો 4 એ 25 ચોક 100. તો 4 એ કેટલા રૂપિયા મળશે? 5 રૂપિયા મળશે. અને 20% છે. અહીં તો 5 એ 6 રૂપિયા અહીં મળશે આપણને. કેટલા મળશે? 5 એ 6 રૂપિયા મળશે. ચાલો જોઈએ. 10 4 5 20 અને 10 200 થવાના. આ ગુણાકાર બરાબર. આ શું થવાનું? ગુણાકાર થવાનું. વાનો ગુણાકાર કરીશું. 11 જોડે ગુણાકાર કરવો સરળ બને એટલે 6 5 30. 6 5 30 ને 11 તો 11 તારી 33. 330 થવાના. કેટલા થવાના? 330 થવાના. અહીં કેટલા થવાના? 130. ડિફરન્સ કેટલા થવાના? 130 થવાના. બરાબર. ચાલો શું શોધવાનું કીધું? મળતું વ્યાજ શોધવાનું. આપ્યું છે શું? મુદ્દલ આપ્યું છે તો 1000 મુદ્દલ આપ્યું છે તો મુદ્દલની નીચે મુદ્દલ લખીશું 200. અને વ્યાજ શોધવાનું છે તો શું લઈશું? ડિફરન્સ લઈશું. 130 ડિફરન્સ છે. ચાલો ઉડાડ દો. 2 5 13 5 65 650 રૂપિયા. કેટલા રૂપિયા? 650 રૂપિયા. અને પેલું મીંડું, એક મીંડું આવશે. રાઈટ. ચાલો તો 6500 રૂપિયા આવશે. કેટલા આવશે? 6500 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. કેટલા વર્ષે? પ્રથમ વર્ષે, બીજા વર્ષે અને ત્રીજા વર્ષના અંતે. ચાલો આગળ જોઈશું. 20,000 રૂપિયાનું 10% વાર્ષિક ટકાવારી રીતે 1.1 ચક્રવૃદ્ધિ. એકદમ સરળ મિત્રો. 10% રેશિયો મેથડ પકડો. 10% રેશિયો મેથડ પકડો. ચાલો 10% દોઢ વર્ષ માટે. તો 10 કેટલા થવાના? 11 થવાના. હવે દોઢ વર્ષ એટલે અડધું એટલે 5 થવાના. 5 થવાના. કેટલા ટકા થવાના? 5% થવાના. અને 5%નો અર્થ થાય 5/100 થવાના. કેટલા થવાના? 5/100 થાય. એનો 20 રૂપિયા ઉપર શું મળશે? 21 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 21 રૂપિયા મળશે. ચલો 20 દાન 200 થવાના. અને 21 ગુણ્યા 11 જોડેનો ગુણાકાર. 1 ના 1, 2 ને 1 3 અને 2 ના 2 231 થવાના. કેટલા થવાના? 231. ડિફરન્સ કેટલા થવાના? 31 થવાનો. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે આપ્યું છે શું? તો આપણને આપેલું છે મુદ્દલ. 20,000 આપેલા છે. મુદ્દલની નીચે શું લખીશું? મુદ્દલ લખીશું. 200 આવશે. અને વ્યાજ માટે આપણે ડિફરન્સ લેવાનું છે. તો 3100 જવાબ આવશે. 3000 ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ જોઈશું મિત્રો. 6,000નું 10% લેખે વાર્ષિક ટકા દોઢ વર્ષ. સેમ દાખલો. આ દાખલો તમારે ગણવાનો છે ભાઈ. બરાબર. આ દાખલો તમારે ગણવાનો. ચલો આગળ ગણીએ. ચાલો, એક વ્યક્તિ કોઈ રકમને 20% વાર્ષિક ટકાવારી લેખે 2.1 ચક્રવૃદ્ધિ વ્યાજ કુલ 3,960 મળે તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચલો કોઈ રકમને 20% વાર્ષિક ટકાવારી. ચલો 20%. આપણે કશું જ નથી આપેલું. 20% વાર્ષિક ટકા આપેલું છે એટલે મોટી વસ્તુ. ચલો આ 2.1 એટલે કે 2.5 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 2.5 વર્ષ માટે. 2.5 વર્ષ માટે આપણે આને કરીએ તો 20% એટલે કેટલા થવાના? 20% એટલે મુદ્દલ અને પહેલાં આપણે શોધી નાખીએ. 20 × 5 તો 5 એ 6 થવાના. આવું બીજા વર્ષે પણ થવાનું. પણ ત્રીજા વર્ષે અડધું થઈ જવાનું એટલે 20 ના 10 થઈ જવાના. 20 ના 10 થઈ જવાના તો 10 કેટલા મળશે? 11 મળશે. પતી ગયું કામ. તો અહીં 250 થવાના. ગુણાકાર. આનો શું કરીશું? ગુણાકાર કરીશું ત્રણે. અને આનો શું કરીશું? ગુણાકાર કરીશું.
છાયું છાયું 36, 36 ગુણ્યા 11, 36 ગુણ્યા 11 એકદમ સરળ રીતે કરી નાખો તો 6, 6 ને 3 9, 396 કેટલા થવાના? 396. ચાલો 250 થી 396 જવું છે, 250 થી 396 જવું છે તો 6 થી 6 આવશે, 9 માંથી 5 આવશે તો કેટલા જશે? 4 આવશે અને 3 માંથી 2 જશે એટલે 1 આવશે. 146, 146. ચલો વેરી ગુડ. હવે શું શોધવાનું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે શું? આપણને કુલ આપ્યું છે, કુલ રાશિ આપી છે એટલે અમાઉન્ટ આપી દીધી છે. શું આપી છે? અમાઉન્ટ. 3960 આપેલા છે, 396 આપણી અમાઉન્ટ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે ડિફરન્સ શોધવાનો, ડિફરન્સ લેવો પડશે 146. જોવા જઈએ તો આ 10 છે તો 60, 1460, 1460 રૂપિયા. દેખીતો દાખલો, એકદમ ઇઝી દાખલા. આ પ્રકારના દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાય છે, આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાય છે. ચલો આગળ જોઈએ. આમ જોવા જઈએ મિત્રો, આમ જોવા જઈએ ને તો હવે આપણે કોઈ રકમને 16.2% વાર્ષિક ટકાવારી લખી ચક્રવૃદ્ધિ વ્યાજે 1.1/4 વર્ષનું મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો અહીં ટકાવારી એ અપૂર્ણાંકમાં છે અને વર્ષ પણ અપૂર્ણાંકમાં છે, વર્ષ પણ અપૂર્ણાંકમાં છે. ચાલો જોઈએ પહેલાં હવે 16.2% એટલે 16 તરી 48 ને 2 50, 50/3 અને 100 નીચે એટલે 1/6 લખાય ને ભાઈ, 1/6% લખાય ને, 1/6%. ચાલો જોઈએ હવે 1/6% કેટલા વર્ષ માટે? 1.1/4 માટે. તો ભાઈ આપણી મુદ્દલ 6 રૂપિયા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલા રૂપિયા મળે છે? 7 પહેલા વર્ષે. હવે જુઓ અહીં 1/4, તો 1/4 માટે આપણે એને 1/6 તો 6/1 કેવા થવાના? 24 રૂપિયા થવાના. કેટલા રૂપિયા થવાના? 24 રૂપિયા થવાના. તો 24 એ 25 રૂપિયા મળે. કેટલા મળે? 24 રૂપિયે 25 રૂપિયા મળે. પતી ગયું, થઈ ગયું આપણું કામ. બરાબર. 24 × 144, 25 25 × 150, 175. રાઈટ. પચીસ પંચા 125, 25 × 150, 25 × 7 175 થઈ ગયું. ચાલો હવે જોઈએ શું શોધવાનું? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનો ગુણોત્તર પૂછ્યો છે. તો આ મિત્રો આવ્યો ગુણોત્તર જ આવ્યો ને 144.175. આ શું આવ્યું? આપણો ગુણોત્તર જ આવ્યો ને. રેશિયો મેથડથી તો આપણે દાખલા ગણીએ છીએ. તો આવી ગયો જવાબ 144.175%. ચાલો આગળ જોઈશું. 1250, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ₹1250 પર. જો વ્યાજનો દર પ્રથમ વર્ષે 6% અને બીજા વર્ષે 4% હોય તો 6% અને 4%ની વાત થઈ ભાઈ આવી. 6% અને 4%, 6% અને 4%, બરાબર. તો રૂપિયા 6 ને 4%, 6 ને 4% સક્સેસિવ મેથડથી આપણે ઉપયોગ કરી નાખીએ તો 10.24% થવાના. કેટલા થવાના? 10.24% થવાના. એ કોના શોધવાના? 10.24%. તો 12,500ના, 12,500ના. તો આમ જોવા જઈએ તો 10/24 ભાગ્યા 100 થવાના, 12,500 થવાના. શું શોધવાનું છે આપણે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ટકાના 100 અલગથી આપણે નીચે લખી દઈએ. ચાલો તો જોવા જઈએ હવે તો આમ જોવા જઈએ તો આ 100 જશે, આ 100 જશે, બરાબર. ચાલો 25 એ ઉડશે, 25 એ 4 એ 100 ઉડશે અને 25 એ 5 ઉડશે. 25 પંચા 125, 4 એ આ ઉડશે, 4 દુ 8, 2 વધ્યા 22, 4 25, 2 વધ્યા 4 6 24. ચાલો આવી ગયો જવાબ. 6 પંચા 30નું શું વધી પડી 3, 25 ને 3 28નો 8 વધી પડી 2, 10 ને 2 12, 1280 રૂપિયા. 1280 રૂપિયા આવ્યા. છેદ ઉડાડતા મિત્રો તો 1280 રૂપિયા આપણો ઓપ્શન સી જવાબ સાચો છે. ચાલો આગળ જોઈશું. સેમ દાખલો મિત્રો. ચક્રવૃદ્ધિ વ્યાજ 12.1/2% અને 1.1/3%. ચક્રવૃદ્ધિ વ્યાજ હમણાં ગણ્યો એ તમને પ્રેક્ટિસ માટે આપું છું. આ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. આગળ જોઈએ. ચલો આગળ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો ગુણોત્તર શોધવાનો છે. સેમ દાખલો આગળ ગણ્યો એ પ્રમાણે ગણવાનો છે. 20% લેખે ચક્રવૃદ્ધિ 1000 કેટલા વર્ષમાં? 1728 થશે. 20% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે
1000 રૂપિયા કેટલા વર્ષમાં? અચ્છા ચલો આ જોઈએ 20% લેખે. ચલો અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મતલબ આર આપેલું છે આપણને. આર કેટલા આપ્યા છે? 20%. ચલો 1000 રૂપિયા વ્યાજના દરે 1000 રૂપિયા એટલે મુદ્દલ આપેલી છે આપણને. પી આપેલા છે 1000 રૂપિયા અને થયેલી રકમ એટલે અમાઉન્ટ આપેલી છે 1728 રૂપિયા. હવે આ તો સૂત્રની મદદથી આપણે ગણી નાખીએ તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર અપોન 100 રેસ ટુ કેટલા થવાના? એન થવાના. કેટલા થવાના? એન થવાના. તો જોઈએ હવે ભાઈ અહીં હું હવે આ પી સીધો અહીં નીચે લઈ લઉં છું તો એ કેટલા છે? 1728 છે અને આ પી કેટલા છે? 1000 છે. મેં નીચે લઈ લીધા. 1 વત્તા આર કેટલા છે? 20% અને નીચે 100 અને એન ઘાત છે. કેટલી ઘાત છે? એન ઘાત છે. ચલો જોઈએ. ચલો હવે જોઈએ તો ભાઈ આ 1728 ભાગ્યા 1000 આ 120 ભાગ્યા કેટલા થવાના? 100 થવાના. 120 ભાગ્યા 100 થવાના રેસ ટુ એન. આમ જોવા જઈએ તો આ મીંડું મીંડું ઉડી જાય તો આ કેટલા થવાના? 12 ભાગ્યા 11 રેસ ટુ એન. હવે બરાબર ધ્યાન કરો. આ 1728 બરાબર ધારીને જોશો ને તો 12નો ઘન છે અને 10 એ 1000 એ 10નો ઘન છે. 1000 એ 10નો ઘન છે. 12 ભાગ્યા 11 રેસ ટુ એન. તો જોવા જઈએ તો આ 12 10 12 10 તો ઘાતની શું થાય? સરખામણી થાય તો એન બરાબર 3. 3 વર્ષે આપેલી રકમ 1728 થશે. કેટલા વર્ષે? 1728 થશે. તો સૂત્ર આપણું રામબાણ છે ભાઈ. સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર ગમે ત્યારે ઉપયોગમાં આવી જશે. સેમ દાખલો છે ભાઈ. 10,000 રૂપિયા આપેલા છે. 13,310 રૂપિયા થાય તો વ્યાજનો દર શોધવાનો છે. ટકાવારી શોધવાની છે. સેમ દાખલો 3 વર્ષના અંતે. બરાબર. તો 3 વર્ષના અંતે સૂત્ર મૂકીને આ દાખલો ગણી લેજો મિત્રો એટલે વ્યાજનો દર તમને મળી જશે. ચલો આગળ જોઈએ. કોઈ રકમ 3 વર્ષના અંતે 8 ગણી થઈ જાય તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 3 વર્ષના અંતે 8 ગણી થઈ જાય તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દર શોધો. 3 વર્ષના અંતે 8 ગણી. કોઈ રકમ 3 વર્ષના અંતે 8 ગણી કહેશે એનો મતલબ એ થાય કે 100 રૂપિયા હોય એ કેટલા થઈ જાય? 800 રૂપિયા થઈ જાય. કેટલા રૂપિયા? 800. 3 વર્ષના અંતે. કેટલા વર્ષમાં? 3 વર્ષના અંતે. બરાબર. 3 વર્ષના અંતે 800 રૂપિયા થાય તો કેટલા થાય ભાઈ? 800 એટલે કેટલા ટકા થયા ભાઈ? 3 વર્ષના અંતે 800 ગણી થાય તો કેટલા ટકા થાય? 80% થાય. કેટલા ટકા થાય? 80% થાય. રાઈટ. 3 વર્ષના અંતે 8 ગણી થઈ જાય છે. રાઈટ છે. તો કેટલા ટકા આવશે? 80% આવશે. 100 રૂપિયા છે એ 3 વર્ષે ભાઈ આટલા થઈ જાય, 800 થઈ જાય. ચાલો આગળ જોઈશું. 15,000 રૂપિયાનું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલું થાય? ઓકે ચાલો જોઈએ. 15,000 રૂપિયાનું 13% લેખે 13% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષનું સાદા વ્યાજ. ચાલો જોઈએ. તો 1 વર્ષનું સાદું વ્યાજ તો કેટલું થવાનું છે ભાઈ? 13% થવાનું. કેટલા થવાનું? 13%. સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલા થવાનું? 13%. ચાલો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા થાય? 13% લેખે. 1 વર્ષનું 13% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચાલો તફાવત કેટલું થશે? તો તમે 1 વર્ષનું પૂછો છો. તમને બધાને ખબર છે ભાઈ, તમને બધાને ખબર છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો પહેલા વર્ષનો તફાવત સરખો હોય એટલે બંનેની અમાઉન્ટ કેવી આવવાની? સરખી આવવાની. જેનો સરવાળો શું મળશે? અરે જેની બાદબાકી શું મળશે? 0 મળે. જેની બાદબાકી શું મળશે? 0 મળશે. તો 0 જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? 0 જવાબ આવશે. ચાલો એક રકમનો 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત 120. બરાબર ધારીને આ દાખલો સમજી લેજો. હવે મિત્રો આમ તો જોવા જઈએ ને તો આ દાખલો 2 રીતે ગણી શકાય. 2 વર્ષ આપેલા હોય અને ચક્રવૃદ્ધિ અને વ્યાજના દરનો તફાવત પૂછેલો હોય તો તમને ખબર છે કે તફાવત આપણે શોધવા માટેનું એક સરળ સૂત્ર છે કે તફાવત બરાબર 2 વર્ષ માટે છે PR² / 100². આ સૂત્રમાં તમે પીની કિંમત મૂકો, તફાવતની કિંમત મૂકો, આરની કિંમત મૂકો એટલે તમને પી મળી જાય, મુદ્દલ મળી જાય. બરાબર. શું મળી જાય? મુદ્દલ. તફાવત કેટલો છે? 120 મૂકી દઈએ. પી આર કેટલા છે? 10%. તો 10 × 10 કરી દઈએ અને નીચે કેટલા થવાના? 100 × 100. આ 100 ઉડાડી દઈએ. આ 100 ક્યાં થવાના? અહીંયા આવવાના. 120 × 100 બરાબર પી. તો પી બરાબર શું થવાના? 120 અને આ 2 મીંડા 12,000 રૂપિયા થવાના. ઓપ્શન્સ રાઈટ.
હવે હું તમને બીજી રીતે સમજાવી દઉં કે આ દાખલો બીજી રીતે ગણવો હોય તો કેવી રીતે ગણવાનો. તો તમને ખબર છે કે સક્સેસિવ મેથડની આધારે જોવા જઈએ ને, સક્સેસિવ મેથડની આધારે જોવા જઈએ ને તો આ સિમ્પલ ઇન્ટરેસ્ટ 2 વર્ષનું કેટલું થવાનું, તો 10% અને 2 વર્ષ એટલે 20% થવાનું. કેટલા વર્ષ? 20% થવાનું. અને ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ, તો ચક્રવૃદ્ધિ વ્યાજ તમને ખબર છે 10%, 10 ને 10 20 ને 21% થવાનું. કેટલું થવાનું? 21% થવાનું. હવે 21% અને 20%નો ડિફરન્સ કેટલો થવાનો? 1 બરાબર CI માઇનસ SI એ કેટલા થવાના? 1%. કેટલા થવાના? 1% છે. તો આ 1%ની વેલ્યુ આપણને 120 આપેલી છે. 1% બરાબર 120. તો મુદ્દલ 100% બરાબર કેટલા? તો 120 ગુણ્યા 100 તો કેટલા આવી ગયા? 12,000 રૂપિયા. કેટલા આવી ગયા? 12,000 રૂપિયા. તો સીધો 12,000 રૂપિયા જવાબ. આ રીતે પણ આ દાખલો ગણી શકાય. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે આ તમે દાખલો ગણજો. બરાબર છે મિત્રો? ચાલો આગળ જોઈએ. અમુક રકમ વાર્ષિક 10% વ્યાજે 2 વર્ષ માટે મુકતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 631 રૂપિયા. ચાલો જોઈએ કેટલા વર્ષ? 10% માટે. ચાલો 10% માટે CI સિમ્પલ ઇન્ટરેસ્ટ શું થવાનું ભાઈ? તો 10%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. ત્યાં 20% ઉમેરવા પડે. ચલો અને ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે શોધ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ 10%. તો તમને ખબર છે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ 10 વત્તા 10 વત્તા 10 10 100 ભાગ્યા 100 એટલે કેટલા ટકા થવાના? 21% થવાના. ડિફરન્સ કેટલો થયો? 1% થયો. 1%ની વેલ્યુ તમને આપેલી છે 631. તો ભાઈ 100%ની વેલ્યુ કેટલી થાય? બરાબર. તો તમને બધાને ખબર પડી જાય કે 63,100 રૂપિયા વેલ્યુ થાય. 63,100 રૂપિયા વેલ્યુ થાય. ચલો પતી ગયું. 36મું. 37મું. મહેશ પોતાના ઘરના સમારકામ માટે 9%ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે 50,000 રૂપિયા લીધા. જો સાદા વ્યાજના બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું તો કેટલું વ્યાજ વધારે થઈ? સેમ દાખલો છે ભાઈ. 9% લીધા છે ભાઈ. કેટલા વર્ષ માટે લીધા છે? 2 વર્ષ માટે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થવાનું? સિમ્પલ ઇન્ટરેસ્ટ કેટલું થવાનું? તો 9 18% થવાનું. જ્યારે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થવાનું? તો 9 9 18 અને 9 9 81 18.81% થવાના. ચાલો બંનેનો ડિફરન્સ જોઈશું તો કેટલો આવશે? 0.81% થશે. કેટલા ટકા થશે? 0.81%. તો 5,000 અરે 50,000 રૂપિયાના 0.81% સુધી નાખો તમારો જવાબ. તો 50,000 રૂપિયા ગુણ્યા 81%. પોઈન્ટ હું કાઢી નાખું છું. ટકાના 100 હું અહીં નીચે મૂકું છું. 4 મીંડા જતા રહેશે. 405 રૂપિયા ડિફરન્સ આવે ભાઈ જો એને ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત તો. ઓપ્શન સી. ઓપ્શન સી. બહુ ફાસ્ટ દાખલા ભાઈ આ રીતે તમે ગણી શકશો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ એક રકમ પર 25% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 3 વર્ષનો તફાવત 26 રૂપિયા હોય. જો 3 વર્ષનો તફાવત, હવે 3 વર્ષના તફાવત માટેનું સૂત્ર શીખવાડી દઉં છું, યાદ રાખજો. તફાવત 3 વર્ષે હોય તો તફાવત 3 વર્ષે હોય તો PR², પેલું સૂત્ર હતું એમાં 300 વત્તા R અને ભાગ્યા 100નો ઘન આવશે. શું આવશે? 100નો ઘન આવશે. 3 વર્ષનો તફાવત 26 રૂપિયા આપ્યા છે તો 26 રૂપિયા આપણે અહીં લખીશું. P કેટલા આપ્યા છે? P તે રકમ શોધવાની છે તો P આપણે અહીં લખીશું. R કેટલા છે? 25%. તો 25 ગુણ્યા 25 લખીશું અને 300 વત્તા 25 એટલે 325 લખીશું. અને નીચે કેટલા થવાના? 100 100 100. બરાબર. ચાલો કશો વાંધો નહીં. છેદ જેટલા ઉડતા હોય એટલા 25 4 ઉડશે, 25 4 ઉડશે, 25 4 ઉડશે અને 25 એ 325 થવાના છે ને. તો 25 દાન 250. 250 15 થશે. કેટલા થશે? બરાબર છે ને. 25 ચોક 100, 25 દાન 250, 25 11 275, 25 12 300, 25 13 થશે. કેટલા થશે? 25 13 થશે. ચાલો તો P = શું થવાનું? 26 ગુણ્યા 64 થવાના, 4 4 4 અને ભાગ્યા કેટલા થવાના? 13 થવાના. તો 13 દિવસે 64 128. 128 રૂપિયા તમારો રકમ હોય એ જવાબ હોય 100. તો 3 વર્ષ માટે મિત્રો તફાવતનું આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. તફાવતનું આ સૂત્ર યાદ રાખવાનું જ્યારે 3 વર્ષની વાત કરવામાં આવી હોય ત્યારે. 2 વર્ષની વાત કરવામાં આવી હોય તો PR² अपन 100². 3 વર્ષની વાત કરવામાં આવી હોય તો આ રીતે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. તો મિત્રો હજી આટલું સુધી રાખીએ છીએ આપણે. હજી આના
બીજા લગભગ 30 દાખલા ગણીશું, 30-35 દાખલા બીજા ગણીશું એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. મિત્રો, આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો, બરાબર, જેથી તમે શીખી રહ્યા છે એમને પણ આ વિશેની માહિતી અવગત થાય. થેન્ક યુ.